સમાચાર હવે મહારાષ્ટ્રની સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતી ટ્રાફિક બોર્ડના કારણે રાજનીતિ ગરમાઈ છે। ગુજરાતની સરહદને અડીને આવેલા પાલઘરમાં ગુજરાતી ટ્રાફિક બોર્ડથી વિવાદ થયો છે। વિપક્ષે ગુજરાતી ટ્રાફિક બોર્ડનો વિરોધ કર્યો હતો। પાલઘરમાં ગુજરાતીમાં ટ્રાફિક બોર્ડ શા માટે તેવો સવાલ સંજય રાઉતે કર્યો છે। પાલઘર જિલ્લા વહીવટીતંત્ર અને હાઈવે પોલીસ નોટિસ બોર્ડ માટે મરાઠી અને હિન્દીની સાથે ગુજરાતી ભાષાના બોર્ડનો ઉપયોગ કરી રહ્યા છે। મહારાષ્ટ્ર અને ગુજરાત સરહદ પરના વિસ્તારમાં ગુજરાતી ભાષાના બોર્ડ મુકાતા વિપક્ષને પેટમાં દુખ્યું છે। વિપક્ષે આ મુદ્દે મહારાષ્ટ્રના સીએમ પાસે જવાબ માંગ્યો છે। हे गंभीर आहे आणि ह्याच्यावरती आम्हाला एकत्र बसून सर्वच पक्षांना महाराष्ट्रातला विचार करावा लागेल की पालघर हा भाग महाराष्ट्राचा आहे की बुलेट ट्रेनच्या निमित्तानं वाढवण बंदराच्या निमित्तानं हा बाजूच्या राज्याला जोडला गेला आहे। हा नकाशा एकदा महाराष्ट्राच्या मुख्यमंत्र्यांनी जाहीर करावा।